નમસ્કાર, હું પ્રવીણ. સમાચારો રાજ્યમાં ઘણા બધા છે. દૂષિત પાણીનો કિસ્સો પણ છે અને બગદાણામાં વિવાદના દાણા વવાઈ ગયા, જેમાં રાજકીય અને સામાજિક એંગલ પણ ફિટ થયો છે અથવા તો કરી દેવાયો છે. કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે અને કદાચ કાયદાથી ઉપર કોઈ નથી, એ સંદેશ પણ સરકારે અને પોલીસ તંત્રે આપવાની જરૂર છે. કોઈ સેલિબ્રિટી છે અથવા તો કોઈ મત બેંકમાં બહુ હેવી છે, તેને ધ્યાનમાં રાખીને લેવાતા નિર્ણયોના કારણે પણ અલગ અલગ ઓપિનિયન બને છે, પણ આપણે એમાં નથી પડવું. એક દ્રશ્યથી શરૂઆત કરીએ અને આ દ્રશ્ય જોશો તો તમને લાગશે કે આવનાર સમયમાં આપણે રશિયા, યુક્રેન કે વિદેશમાંથી ખાતર મંગાવવાની જરૂર નહીં પડે, આપણે આત્મનિર્ભર બની જવાના છીએ. અને આ દ્રશ્યો અમરેલી જિલ્લાના છે. અમરેલી જિલ્લાનું મોટા આંકડિયા ગામ છે અને આ જિલ્લો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો જિલ્લો છે. કૃષિ મંત્રીનો જિલ્લો પણ બહુ દૂર નથી, પણ જે બેગો ભરાયેલી પડી છે ફર્ટિલાઇઝરની, ખાતરની, અને આ ફેક્ટરી છે. હવે ડુપ્લિકેટ ખાતરની બિંદાસ ફેક્ટરી ચાલતી હતી. રવિ સિઝન, ખરીફ સિઝન સમયે તો તમે ઘણા બધા સમાચાર સાંભળ્યા હશે. બનાસકાંઠાથી લઈને દક્ષિણ ગુજરાત, છોટાઉદેપુર, સૌરાષ્ટ્ર, કચ્છ, લાંબી કતારો વહેલી સવારે 4 વાગ્યાથી લાગે. ભલે કેન્દ્રમાંથી કોઈ પણ કહે કે પૂરતો ખાતરનો જથ્થો છે ને સમયસર મળી રહેશે, પણ દરેક સિઝનમાં વિતરણ વ્યવસ્થામાં એટલી ખામીની ફરિયાદો ઉઠે કે પ્રેસ કોન્ફરન્સમાં જે દાવા થાય છે, દવાનો ફુગ્ગો કદાચ જે લાઈનો લાગે છે અથવા તો ઠંડીમાં ઠૂંઠવાઈને જે ખાતર માટે પડાપડી કરે છે, તે દાવાનો ફુગ્ગો ફોડી નાખે છે. હવે આ ખાતરની ફેક્ટરી ઝડપાય તો શું આપણે આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યા છીએ કે ખાતરની કમી ન પડવી જોઈએ? ચિંતા ન કરો, જિલ્લે જિલ્લે એકાદ આવી ફેક્ટરી ધમધમાવી દો, ખાતર મળતું થઈ જશે. એસઓજીએ જે રેડ કરી છે, ન માત્ર ખાતરની ફેક્ટરી પણ આનું જે નેટવર્ક હતું, એ નેટવર્ક ક્યારે પ્રકાશમાં આવ્યું? એ નેટવર્ક જ્યારે બાબરાના એક ગામમાંથી એક ખાતરની થેલીમાંથી ડુપ્લિકેટ ખાતર મળી આવ્યું તો તપાસનો રેલો પહોંચ્યો, કેમ કે એમાં વચેટિયા અને દલાલની ધરપકડ થઈ હતી, અટકાયત થઈ હતી. તો રેલો પહોંચ્યો સીધો જ અમરેલી, એ ખંભાળા ગામથી અમરેલી પહોંચ્યો, મોટા આંકડિયા, જ્યાં 15 દિવસ પહેલાનો ભેદ ઉકેલાઈ ગયો. નિરીમા એગ્રી પ્રોડક્ટ્સ કરીને જીએસટી નંબર સાથે છે. બિંદાસ ફેક્ટરી ચાલતી હતી. મજા આવે એટલી બેગ છાપો, મજા આવે એટલી બેગ ભરો. ઘણી ભરેલી બેગ પણ મળી છે. પોલિથીન આઈપીએલ ખાતરની 25 બેગ મળી છે. સરદાર ફર્ટિલાઇઝરની 5600 બેગ ખાલી ઝડપાઈ છે. એટલે બેગ ખાલી કરીને આવી ગઈ કે બેગ છપાવવામાં આવી, એ પણ તપાસનો વિષય છે. અને ફેક્ટરીમાં બિંદાસ જે ખાતરનું ઉત્પાદન થતું હતું, હાલ તો પોલીસના આંકડા પ્રમાણે 16 લાખથી વધુનો માલ છે અને મશીનરી છે જેને જપ્ત કરવામાં આવી છે. હવે તમે કહેશો તો આ તો સુવ્યવસ્થિત શું નેટવર્ક ચાલી રહ્યું છે? ગામે ગામ ટેમ્પો ફરે એવા સમાચાર ભૂતકાળમાં સાંભળ્યા હશે. કાવડીમાં ચેક કરે કે યુરિયા કે ડીએપી સાચું છે કે ખોટું છે, પ્રયોગો પણ સાંભળ્યા હશે. ફરિયાદ કચ્છમાં નોંધાઈ હતી. પણ આજે બોરીઓ ફરી રહી છે, તો આવી તો કેટલી ફેક્ટરીઓ છે. ભૂતકાળના કૃષિ મંત્રીએ આના માટે એક સ્કોડની પણ રચના કરી હતી કે અલગ અલગ જગ્યાએ સ્કોડ રેડ કરે. ક્યાંક ટિમ્બરથી માંડી, સનમાઇકોથી માંડી અલગ અલગ ફેક્ટરીઓમાં જે બારોબાર સબસિડાઇઝ યુરિયા જે ખેડૂતોને અપાય છે, અને સબસિડીનો દાવો સરકાર કરે છે કે આટલી સબસિડી આપીએ છીએ એટલે ખાતર ખેડૂતોને સસ્તું પડશે. તો એ ખાતર શું બારોબાર જઈ રહ્યું છે? અને બારોબાર જઈ રહ્યું છે તો ખેડૂત સુધી શું પહોંચી રહ્યું છે? સુવ્યવસ્થિત આયોજન છે, અંદરના દ્રશ્યો છે, અને આયોજનમાં ક્યાંય કમી નહીં લાગે. ગ્રાફિક્સ આવે એ પહેલા પોલીસ અધિકારી સાંભળી લઈએ શું કહી રહ્યા છે. અંદાજો આવી જશે કે આ ખાતર બનતું કઈ રીતે હતું, કયા જે ધારાધોરણ હોવા જોઈએ એ નહોતા. અને મોટી વાત એ છે કે મુખ્ય આરોપી જે ફેક્ટરી સંચાલક છે એ હજી પોલીસ પકડથી દૂર છે. જિલ્લા પોલીસને જે અલગ અલગ ચીજ વસ્તુ મળેલી છે એમાં એક અમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી 50 બેગ અને પોલીહલાઇટ આવું લખેલું અને આમાં કંઈક ખાતર જેવું ખાતર સદૃશ્ય પદાર્થ ભરેલી 25 બેગ તેમજ 5600 જેવી સરદાર ફર્ટિલાઇઝર્સ લખેલી ખાલી બેગો, અને એ બધું પ્રક્રિયા ડુપ્લિકેટ ખાતર બનાવવા માટે જે મશીનરી છે અને ગોડાઉન છે, એમ કરીને કુલ આશરે 16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. બાબરાની જે પહેલાંની શ્રી ફર્ટિલાઇઝર્સની કેસ છે એમાં 2 લોકો, એક શ્રી ફર્ટિલાઇઝર્સના માલિક જો એ વેચાણ રાખતા હતા, બીજા જે દલાલે
એમને એ માલ વેચ્યો હતો એ, અને આમાં જે મુખ્ય આરોપી એ જે ડુપ્લિકેટ ખાતર બનાવે છે એ ભરત ધાનાની, અને ગઈકાલના જે કેસ કરેલા છે આમાં પણ એ જે ડુપ્લિકેટ ખાતર બનાવે છે એ ભરત ધાનાની, આ રીતના 3 આરોપી પોલીસના સામે છે. એમાંથી 2 આરોપીની ધરપકડ કરેલ છે. મુખ્ય આરોપી ભરત ધાનાની હજી પોલીસ પકડવા ઉપર બાકી છે. ટૂંક સમયમાં જિલ્લા પોલીસ એને પણ પકડશે. છે ને બાકી સુવ્યવસ્થિત નેટવર્ક, દલાલ પણ છે, વેપારી પણ છે ને ફેક્ટરી પણ છે, જે ફેક્ટરીમાં આ ખાતર બનતું હતું. તો આ માત્ર અમરેલી જિલ્લા પૂરતું છે કે અલગ અલગ જિલ્લાઓમાં આ રીતે? કેમ કે ભૂતકાળમાં પણ જ્યારે ખાતર પકડાયું હતું તો ઇફકોની થેલીમાં જે સિલાઈ હોય છે, સિલાઈ નહોતી, સિલાઈ કંઈક અલગ પ્રકારની હતી. તો હોમ પ્રોડક્શન શરૂ કરી દીધું. શું આવનાર સમયમાં શું આપણને મેક ઇન ઇન્ડિયાની જગ્યાએ મેક ઇન અમરેલી, મેક ઇન જુનાગઢ, મેક ઇન જામનગર, મેક ઇન ગીર સોમનાથ, મેક ઇન બનાસકાંઠા, મેક ઇન વડાલી, આ બધા જ ખાતરો મળતા થઈ જશે? શું દિલીપભાઈ સંઘાણી આપણી સાથે જોડાશે, ઇફકોના ચેરમેન, સાથે જ મધુભાઈ ધોરાજીયા પૂર્વ કૃષિ અધિકારી જોડાશે. દિલીપભાઈ થોડા બહાર છે પણ એ સમય કાઢ્યો બહુ શોર્ટ નોટિસ પર. દિલીપભાઈ સ્વાગત છે આપનું જીએસટીવીમાં. દિલીપભાઈ, તો આખી ફેક્ટરી ઝડપાઈ અને અમરેલી જિલ્લામાંથી ઝડપાઈ છે. અગાઉ પણ વાર તહેવારે વિવાદ ઉઠતો રહે છે કે જ્યારે ખાતરની શોર્ટેજ પડે અથવા તો શોર્ટેજ ઊભી કરવામાં આવે છે નીચેથી એક નેક્સસ દ્વારા, તો આમાં કઈ પ્રકારની કાર્યવાહી ક્યારે ધ્યાને આવ્યું? અને વાત શું માત્ર એક ફેક્ટરી પૂરતી જ મર્યાદિત છે કે હવે જે સ્કોડ જે બનાવી છે પૂર્વ કૃષિ મંત્રીએ, તેના થકી જ્યાં જ્યાં આ પ્રકારના સેન્ટર્સ છે ત્યાં ખરેખર ચોકસાઈથી આ પર્દાફાશ થવો જોઈએ? દિલીપભાઈ. દિલીપભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે? દિલીપભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે? કપાઈ ગયો તો ફરીથી લગાવજો, કોઈ ચિંતા નથી. મધુભાઈ ધોરાજી આપણી સાથે છે. મધુભાઈ, સ્વાગત છે આપનું. મધુભાઈ, દિલીપ સંઘાણી હમણાં જોડાશે, પણ આ તો શું આપણે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યા છે? જો આમ ચાલ્યું તો આત્મનિર્ભર બની જ જઈશું. પ્રવીણભાઈ, હા, આ આત્મનિર્ભર બરોબર છે. આત્મનિર્ભર 100% આપણે એટલે એમને આ રીતે આત્મનિર્ભર બનીશું કહેવાનો મતલબ એમ છે. કારણ કે 150 ની કોસ્ટિંગમાં ઘી તૈયાર થાય છે, એવું આજ સુરતમાં ઘી પકડાયું, પનીર બનીને બાકી બધું જો છે પકડાયા જ કરે છે. હું એટલા માટે કહું છું કારણ કે મોટા આકડિયા એટલે આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની કોલેજ ત્યાં છે, કોલેજનો સ્ટાફ ત્યાં છે, અને સારી રીતે મોટા આકડિયા એટલે જાગૃત પણ હશે. કારણ કે ત્યાં ખેતીવાડીની કોલેજ આવેલી છે, એટલે ખેતીવાડીની કોલેજ હોય એટલે ખેડૂતો પણ જાગૃત હોય. હવે જો ત્યાં જ આ ખાતરની ફેક્ટરી બનતી હોય તો એ ખરેખર આત્મનિર્ભરતા તરફ જઈ રહ્યા છે. આ જે સ્ટાર્ટઅપ છે ને, આ બધા આ સ્ટાર્ટઅપના ખાતરના સ્ટાર્ટઅપ ગામડે આજે દરેક જિલ્લાની અંદર છે, અને આ સ્ટાર્ટઅપના એજન્ટો ગામડે ગામડે આજે છે. રાતના તમે કહો ગમે ત્યારે કહો એટલે તમારા ખેતરે બેઠા આ ખાતર નાખી જાય છે. આજે ઘણી ફેક્ટરીઓ છે કે જેમની પાસે લેબોરેટરીઓ નથી, ખાતરની ટેસ્ટિંગ કરવા માટે લેબોરેટરીઓ નથી, અને ઓર્ગેનિકના નામે આ બધા ધતિંગો ચલાવે છે. અને ઓર્ગેનિકના સેમ્પલ કેટલા લેવાય છે એ તો હવે આ સરકારના કોઈ અધિકારી હોય ને એ જ કહી શકે. અને ઓર્ગેનિકના સેમ્પલ લેવાય તો એ ગુજરાતની અંદર એનું ટેસ્ટિંગ માટે પણ સુવિધા એ ઊભી કરી છે કેમ, એ પણ એક પ્રશ્ન છે. અચ્છા, ગુજરાતમાં ટેસ્ટિંગની કેટલી લેબ? ગુજરાતમાં ફર્ટિલાઇઝર ટેસ્ટિંગની લેબ છે આપણે એક આવી છે જુનાગઢ છે, બીજી છે ગાંધીનગર છે, ત્રીજી છે વ્યારા બારડોલી ખાતે છે, અને આ 3 લેબ મુખ્ય ખાતરની લેબો છે. મધુભાઈ, આ વાત આગળ વધારીશું ખાતરની લેબ ઉપર. દિલીપભાઈ સંઘાણી આપણી સાથે જોડાઈ ગયા છે. દિલીપભાઈ, સ્વાગત છે આપનું. કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો કોઈ કવરેજ ઇસ્યુના કારણે,
પણ કદાચ સવાલ સંભળાયો તો છતાં હું રિપીટ કરી દઉં કે આ તો માત્ર અમરેલીમાં જ ચાલી રહ્યું છે, અથવા તો જે નેક્સસ છે નીચેથી કડકાઈથી કાર્યવાહી કરવી પડશે, કેમ કે આવા તો લેભાગુ તત્વો આત્મનિર્ભર બનાવી દેશે. જ્યાં નીચેથી એક નેક્સસ ખાતરની તંગી પેદા કરે છે એમાં આ લોકો ફાવી જાય છે. આ તો પૂરેપૂરી ફેક્ટરી ઝડપાઈ. જી દિલીપભાઈ. હેલો, અમારા ધ્યાનમાં જયારે આવ્યું ગયા અઠવાડિયામાં, એટલે માન્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના ધ્યાન ઉપર લાવ્યા. એમણે કડકાઈપૂર્વક પગલાં લેવા માટે સૂચનાઓ આપી અને ગઈકાલે દેશી પણ અમે ફંક્શનમાં મળી ગયા. જીતુભાઈ જોડે પાછી વાત કરી. આજથી નીચે સુધી કોઈ પણ ઠેકાણે કોઈ પણ હોય કોઈ શેર શરૂ વિના કડકમાં કડક પગલાં લેવાય એવી સૂચના મને કૃષિ મંત્રીએ કાલે આપી હતી અને આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યા. બીએસપીએ હજુ પણ ઊંડા ઉતરીને જ્યાં ક્યાં છે એના પગલાં લેવા માટે વિશ્વાસ આપ્યો છે કે અમે પૂરા પગલાં લઈશું. દિલીપભાઈ, બે મહત્વના મુદ્દા નીકળે છે. એક તો ભૂતકાળમાં જે કચ્છથી પકડાયું તો સિલાઈ નહોતી, ત્યાંથી ખબર પડી જાય કે ઇફકોનું ખાતર છે કે નહીં. બીજી વાત કે અંદર જે કન્ટેન્ટ છે, આ જે થેલીઓ પકડાય છે ખાલી, એ છપાઈ રહી છે થેલીઓ, તમારા સુધી શું વાત પહોંચી છે? અથવા તો આ રીતે બારોબાર ખાતર ખાલી કરીને થેલીઓ પહોંચી રહી છે જેમાં ભરાય છે? ડુપ્લિકેટ ખાતર છપાય તો ડુપ્લિકેટ થેલીઓ છાપવામાં ક્યાં વાર લાગે? એટલે બંને છપાઈ રહી છે. પોલીસ તપાસ કરે છે. પોલીસ પૂરી તપાસ કરીને આગળ વધવાની છે, જેથી ભવિષ્યમાં આપણે આવી હિંમત ન કરે એ રીતે પગલાં લેવાય એ રીતે કોશિશ કરે. નહીં, તમે દર વખતે ખુલીને વાત કરો છો. હું રાઘવજી પટેલનું સ્ટેટમેન્ટ યાદ દેવડાવું, જે એક ટાસ્ક ફોર્સ એક બનાવી હતી કે બનાવટી ખાતર કે આ રીતે કદાચ ખાતરમાં મિલાવટ કરે કે આ પ્રકારની પરિસ્થિતિઓ થાય તો એને પકડશે. તો એ વિધિવત રીતે વર્ષ દરમિયાન શું એ રેડ થાય છે, બધી પ્રક્રિયા થાય છે દિલીપભાઈ, જેથી આપણે વધારે મેક્સિમમ આવા લોકોને પર્દાફાશ કરી શકીએ? એ તો સરકારને ખ્યાલ આવે, કારણ કે રેગ્યુલર ડે ટુ ડે તો અમે સરકારનું ન જોતા હોઈએ. ડે ટુ ડે તો સરકારનું ન જોઈએ, એ સરકારનો ખ્યાલ હોય. પણ અમારા ધ્યાનમાં અમારી જે ટીમ છે ઇફકોની, એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફરિયાદ કે નબળી વાત આવે એટલે તરત ફરિયાદ કરીને કાર્યવાહી કરાવી છે. અચ્છા, ઇફકો તરફથી પણ સરકારને કે કૃષિ મંત્રીને ફરિયાદ થાય છે અથવા ધ્યાન દોરાય છે આ પ્રકારની સ્થિતિ હોય તો? મેં ફરિયાદ કરી, ઇફકોની ફરિયાદ જણાવી ને. હા જી. ચેરમેન થી ઇફકોની. એટલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી આ પ્રકારના કેસ વધારે આવે છે. ઇફકો સંપૂર્ણ એક્ટિવ છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખોટું ખાતર કે માંડીને કેમિકલ ઇન્સેક્ટિસાઇડ કોઈ પણ હોય એ ડુપ્લિકેશન નબળી તો ચલાવી નહીં લેવી. એના માટે ઇફકોના નીચેના કર્મચારીથી માંડીને અધિકારી સુધી બધા જ એક્ટિવ છે. ઓકે, ધન્યવાદ દિલીપભાઈ, બહુ શોર્ટ નોટિસ પર જોડાયા. મધુભાઈ ધોરાજી આપણી સાથે છે. મધુભાઈ, જે દિલીપભાઈએ વાત કરી, મેં ટાસ્ક ફોર્સની એટલા માટે વાત કરી હતી કેમ કે ઇફકો પણ ખુદ ધ્યાન દોરે, જેમ દિલીપભાઈએ વાત કરી કે મેં કૃષિ મંત્રીને વાત કરી, મુખ્યમંત્રીને વાત કરી. એક નેક્સસ નીકળ્યું બાબરાથી કે અહીંયા વચેટિયા અને વેપારી પકડાય તો હવે ગોડાઉન ક્યાં છે, ફેક્ટરી ક્યાં છે? તો ફેક્ટરી અહીંયા ઝડપાઈ ગઈ. હવે તમે જે વાત કરી રહ્યા હતા વડાલી કે સાબરકાંઠામાં જે કંઈ પણ એપી સેન્ટર છે, સૌરાષ્ટ્રમાં જે કંઈ પણ એપી સેન્ટર છે, આ એક પૂરું એક નેક્સસ ચાલે છે. તો આમાં છટકબારી ક્યાં મળી જાય છે? જે વાત કરીને દિલીપભાઈએ કે જે ખાતર જ ખોટું બનાવે છે એને ખોટી થેલી છાપવામાં શું વાંધો છે? એટલે થેલીઓ પણ છપાઈ જાય, ખાતર પણ બની જાય. આપણે કન્ટેન્ટ જે અધિકારી હતા, પોલીસ અધિકારી, એને કહ્યું કે કેટલું કન્ટેન્ટ હોવું જોઈએ. એક સારી બાબત એ કરી કે થેલી તોડો તો એકાદ વાટકા જેટલું તમે ખાતર સાચવી રાખજો, જેથી તમે ક્લેમ કરી શકો અથવા અંદાજો આવે કે આ ક્યાં બન્યું છે, કેવું છે. તો આ બધી વસ્તુઓ મુદ્દે જે જાગૃતિ અથવા તો જે ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા છે અથવા તો કાર્યવાહી છે એ કેટલા અંશે થઈ રહી છે? આપણે તો ઘણા બધા કિસ્સા જોયા ભૂતકાળમાં. હા પ્રવીણભાઈ, આના માટે 100% સરકાર જવાબદાર છે. એના પુરાવા સાથે હું કહું છું, કારણ કે ટાસ્ક ફોર્સ નિર્ણય છે એ ટાસ્ક ફોર્સ ખાલી કહેવાની છે. આજે નીતિમાન અધિકારીઓ છે, નીતિમાન અધિકારીઓ આજે જે રેડ પાડવા જાય છે ને, પકડીને લાવે છે ને, અને એની સામે એ ફેક્ટરીની સામે એક્શન લેવાને બદલે આજે અધિકારીઓની સામે એક્શન લેવાયેલા છે. એ પણ હકીકત છે પ્રવીણભાઈ. દાખલા સાથે હું આજે કહેવા માંગુ છું કે જે અધિકારીઓ
અમે ફિલ્ડ લેવલના અધિકારીઓ એ બતાવે છે કે સાહેબ અહીંયા ચાલો, અહીંયા ખોટું થઈ રહ્યું છે એવું લાગે છે અમને, અને ત્યાં ટાસ્ક ફોર્સના અધિકારીઓ જાય છે અને ત્યાં રેડ પાડે છે, અને એ જે રેડ પાડે છે અને જે લાકડા આમ કહીએ કે બરાબરનું કરી દે છે, તો એ ફેક્ટરી માલિકની સામે એક્શન લેવાને બદલે આજે અધિકારીઓ પર પગલા લેવા છે, અને પગલા લઈ અને ટ્રાન્સફર કરી ક્યાં ને ક્યાં મૂકી દીધેલા દાખલા છે. એટલે જ્યાં સુધી, અને આ ઉપરાંત બીજા નંબરમાં જે આજે વગર બિલે જે ખાતર વેચાઈ રહ્યું છે એમાં પણ આજે ઘણો ભ્રષ્ટાચાર આજે થઈ રહ્યો છે. આજે કાચી ચીઠ્ઠી ઉપર પણ એ લેવાય છે, અને અધિકારીઓને કહેવામાં આવે છે કે અહીંયા કાચી ચીઠ્ઠી ઉપર ખાતર વેચાણું છે, તમે ત્યાં જેમ સેમ્પલ લો, અને એ સેમ્પલ લેવાય છે કે નથી લેવાતા કોઈ એનો ફોલોઅપ નથી. ત્રીજા નંબરમાં આજે દરેક ઝોનની અંદર નાયબ ખેતી નિયામક ઇનપુટ છે. નાયબ ખેતી નિયામક ઇનપુટ ફક્ત ખાલી કહેવાના છે કે એ ફક્ત ખાલી હોદ્દાના પાટિયા લગાડી અને બેહાડી દીધા છે. એને કોઈ કરતા કોઈ એને ફિલ્ડમાં જવા દેવામાં આવતા નથી. કેટલા લાયસન્સ છે એ પણ એમને ખબર નથી, અને ફક્ત ખાલી જોઈન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર જે છે એને ઈચ્છા થાય ત્યારે આ ફેક્ટરીની મુલાકાત લે છે, બાકી મુલાકાત પણ લેતા નથી. એટલે ઈચ્છા થાય ત્યારે એટલે શેના માટે? એ જોઈન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર ઈચ્છા તો શું, એમના માટે તો બેસાડ્યા છે સાહેબ. એટલે એ ઈચ્છા થાય એટલે એમ લાગે કે ભાઈ આ વિસ્તારમાં જવું છે, તો એકાદી ફેક્ટરીની જ્યાં ઈચ્છા, જ્યાં લાગે કે માન સન્માન થશે ત્યાં મુલાકાત લઈ અને એ રિપોર્ટ કરી દેતો હોય છે. એટલે આજે ખરેખર જો એ રેડ આજે ખરેખર જો તપાસ કરી હોય તો જોઈન્ટ ડાયરેક્ટર આજે પૂછો કે કેટલા કારખાના તમે જોયેલ છે, કેટલા કારખાનાની અંદર લેબોરેટરીઓ છે, અને કેટલું ઓર્ગેનિકની ફેક્ટરીઓ છે, આજે નામ પૂછો, એના ઠેકાણા પૂછો તો એ પણ એમને ખબર નથી. એટલે આ 100% સરકાર જવાબદાર છે, સરકારના અધિકારીઓ જવાબદાર છે. જો અધિકારીઓ કરે તો એની સામે પણ એક્શન લેવાય છે. એટલે આ બધું જે ખરેખર જે અમરેલીમાં ફેક્ટરી પકડાય એવી જ બરોડામાં પણ ચાલતી હોય છે. બરોડામાં એક મિનિટ મધુભાઈ, પોલીસ વિભાગમાં જો સ્ટેટ મોનિટરિંગ સેલ એટલા માટે બનાવવામાં આવ્યો કે લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર વિશ્વાસ નથી, એ પ્રસ્થાપિત થાય કે દારૂ કે કોઈ નશાકારક પદાર્થ પકડાય, જો સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરે તો પછી પીઆઈ ની બદલી નક્કી અથવા સસ્પેન્શન કે જે કંઈ પણ હોય, જે ખાતાકીય કાર્યવાહી થાય. તો આ પણ એક સરકારનો વિભાગ છે. અહીંયા પણ ડુપ્લિકેટ છે, આ પણ બેન્ડ પ્રતિબંધિત અને ચેડા થઈ રહ્યા છે ને દરેક લોકો સાથે, દરેક ઘર સુધી. આ ઘર જે લોકો સુધી આ ખાતરમાંથી પાકેલો પાક કે જે અન્ન પહોંચે છે દરેકના ઘર અને થાળી સુધી પહોંચે, મિનિસ્ટરો પણ બાકાત નથી. એ કઈ રીતે જસ્ટિફાઈ કરશે? તો એક માત્ર ખાલી એક ટ્રાન્સફર પૂરતી શું તમે સજા માની લેશો કે આ ગંભીર ગુનો છે? ખરેખર ગંભીર ગુનો છે. જેટલા એસેન્શિયલ કોમોડિટી એક્ટ છે એટલે એની નીચે જે કાળા બજાર જે કે બનાવટી ખાતર વેચતા હોય તો એને જેલની સજા એને એ ખરેખર થવી જોઈએ. અને એની સાથે જે જિલ્લાની અંદર આવા અધિકારીઓ સંકળાયેલ હોય અને પગલા ન લે તો અધિકારીઓની સાથે પણ થવી જોઈએ, કારણ કે આ ખેડૂતોનો તમે વિશ્વાસ ગુમાવી રહ્યો છો. આ ખેતીવાડી ખાતાનો જે વિશ્વાસ છે ને એ ખરેખર આવા અધિકારીઓ ગુમાવી રહ્યા છે. તમે ગમે એટલું પેલું કરશો પણ એ ખેડૂતોની સાથે જો એ બનાવટ કરશો તો એ કદાપી ઊંચા નહીં આવે. એટલે ખરેખર તો આ સરકારે જાગવાની જરૂર છે, અને સરકારે એક્શન નહીં લે તો આ ખરેખર 100% આત્મનિર્ભર તરફ આ સ્ટાર્ટઅપ બધા જઈ રહ્યા છે. ના, છેલ્લો સવાલ, ક્યાંક એસઆઈટી બનાવી દો, ક્યાંક ટાસ્ક ફોર્સ બનાવી દો, પણ એની જે કાર્યવાહી છે લોકો જમીન પર દેખાવી તો જોઈએ ને. દિલીપભાઈને એટલે જ સવાલ કરવા, ટાસ્ક ફોર્સ બનાવી છે, ટાસ્ક ફોર્સ કામ કઈ રીતે કરે છે? આ ટાસ્ક ફોર્સ એક વર્ષમાં કેટલા કેસ મતલબ પકડાય છે? એટલું જ શું ખાતર આ રીતે બારોબાર વહીવટ થઈ રહ્યું છે, બની રહ્યું છે કે એનાથી 1000 ગણું વધારે છે? એ પણ એક પ્રસ્થાપિત કરવું પડશે ને. આજે તમે આરટીઆઈ કરો સાહેબ, આજે તમે કૃષિ વિભાગમાં આરટીઆઈ કરો કે જિલ્લા ખેતીવાડી અધિકારીને આરટીઆઈ કરો સાહેબ, અલગ અલગ જવાબ મળે છે દરેક આરટીઆઈના. તમારી પાસે છેલ્લા 5 વર્ષમાં કેટલા પકડાયા, જંતુનાશક દવા હોય, ખાતર હોય, બધા જ હોય. આ બધા જ કેસમાં તમે જવાબ માંગો તો જવાબે ગળે ઉતરે એવું નથી હોતો, તો કાર્યવાહી કઈ રીતે ગળે ઉતરે? એટલે એસઓજી ને આપણે જો વખાણવા લાયક કામગીરી છે, પણ હમણાં 2 દિવસ પહેલા એસઓજી નો જે રિપોર્ટ એક પેપરની અંદર પ્રસિદ્ધ થયો એમાં બિયારણના, ખાતરના, દવાના ઘણા કેસો આપણે પોલીસ વાળાએ પકડ્યા છે. છતાં હવે એ કદાચ રિપોર્ટમાં
એમાં એના રિપોર્ટમાં નહીં હોય. પણ આ જે સ્થાનિક લેવલ ઉપર જે પકડાયેલ છે એની શું કાર્યવાહી થાય? કશો જ નહીં. એક આજથી લગભગ 4 વર્ષ પહેલા ફરિયાદ આવી કે બનાવટી ખાતર અહીંયા ખાતર નાખવા આવે છે, ટેમ્પો લઈને આવે છે, તો ટેમ્પા એ ખાતર નાખી ગયા અને એ અધિકારીઓને ફોન કર્યો કે તમે આ જગ્યાએ ખાતર નાખી ગયો છે, તો આ ખરેખર બનાવટી છે, એને સેમ્પલ લ્યો. સેમ્પલ લેવા માટે ઓછા 4 થી 5 ફોન કરવા પડ્યા. સેમ્પલ જે છે અમે ખેડૂતને ત્યાંથી ન લઈએ, આમ કરીએ ન કરીએ, અને તેમ છતાં મીડિયા તરફથી પણ એને પ્રેશર કરવા મુદ્દા એ બનાવટી ખાતર છે. ત્યારે એ અધિકારીએ સેમ્પલ લીધા અને એ આઉટ સ્ટેટ ની અંદર ફરીદાબાદમાં મોકલ્યો. ફરીદાબાદ થી 3-4 મહિને ઉઘરાણી કરીએ ત્યારે એનું રિઝલ્ટ આવ્યો અને એ નાપાસ થયેલું. અચ્છા, ખરેખર આ તો ભજીયા આની હું એ કહું છું, આ જે ફરસાણ જે ભરે છે, તમે બહુ સારી વાત કરી કે તમે 3-4 મહિને સેમ્પલનું રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં તો કેટલું ખાતરમાં ખાતર પડાઈ ગયું હોય. થોડો સમયનો અભાવ છે, પણ તમે આખી વસ્તુઓ જમીન પર બહુ સારી રીતે સમજાવી કે આમાં જો ફરજ ચૂક થાય તો એક પોલીસ કર્મી સાથે જે કાર્યવાહી થાય છે તો ત્યાં ખેતીવાડી વિભાગમાં અથવા તો કૃષિ વિભાગના જે અધિકારીઓ છે એમની જવાબદારી છે આ બધી. અને જવાબદારીમાંથી જો એ ચૂકી જાય અને આખી ફેક્ટરી ઝડપાઈ જાય, ઘી 150માં પડતર કિંમતે પડે છે, જો એવા સમાચાર મળે તો પછી એસેન્શિયલ જે કોમોડિટીઝ છે, એસેન્શિયલ વસ્તુઓ છે, તેમાં જે ભેળસેળ થઈ રહી છે, પાણીમાં તો થઈ જ રહી છે. એક બાળકીનું અનફોર્ચ્યુનેટલી ગાંધીનગરમાં મોત થયું પીવાના પાણીમાં. ઇન્દોરની ઘટના સામે છે. તો બાકી શું રહ્યું? માત્ર ટાસ્ક ફોર્સ અને એસઆઈટી બનાવવાની. હા, એસઆઈટી ટાસ્ક ફોર્સ બનાવવો વાંધો નહીં, પણ એ જમીન પર એક ગળે ઉતરે અથવા તો લોકોને વિશ્વાસ આવે એ પ્રકારની કાર્યવાહી પણ થવી જોઈએ જ અપેક્ષા સાથે. ધન્યવાદ મધુભાઈ ધોરાજીયા. એક મિનિટ પ્રવીણભાઈ, જી. આપની આજે પહેલા પણ આપણે ડિબેટ કરી ચૂક્યા છે યુરિયાના કાળા બજાર, યુરિયા ક્યાં જાય છે. ત્યારે પણ મેં કહ્યું હતું કે યુરિયા ક્યાં જાય છે એની તપાસ કરો. આ બધી ખાતરની ફેક્ટરીઓ છે, ફેક્ટરીઓની તપાસ કરો. આ નાઇટ્રોજન ક્યાંથી લાવે છે? આજે આ 5600 બેગો નીકળે તો 5600 બેગનો જે છે એ પણ એક પુરાવો નહીં હોય, કઈ ખાતરી? ખરેખર જો આ બધી જો તપાસ કરવામાં આવે તો આ બધી ખાતરની ફેક્ટરીઓ છે એ ફક્ત ખાલી 2 કિલો કે 3 કિલો યુરિયાના પાણી છાંટીને અને જીપ્સમની ગોળીઓ મળે છે એની પર પાણી છાંટીને આજે આ બધા ખાતરના ધંધા ચાલી રહ્યા છે. હવે હું તો કઈ બહાર નીકળતો નથી, ઘેરે બેઠો છું, છતાં આજે મને ખબર પડે છે કે અહીંયા આવું થઈ રહ્યું છે અને તો અધિકારીઓ ઓફિસમાં બેઠે બેઠે શું કરે છે. ઓકે, બહુ સારી વાત કરી. તમને ઘરે બેઠા બેઠા આમ તો તમને લોકો ફોન કે મેસેજ થ્રુ માહિતી મોકલતા હશે. તો સરકાર છે, સરકાર રાજ્ય અને દેશ ચલાવે છે, તો અપેક્ષા રાખીએ કે આ ગંભીર મુદ્દો છે, થોડી ગંભીરતા દાખવે. એસઓજીએ કામગીરી કરી, બિરદાવવા લાયક છે, પણ હજુ મુખ્ય આરોપી ફરાર છે. આવી ફેક્ટરીઓ માત્ર અમરેલીમાં જ ધમધમી રહી છે શું? બાકી જિલ્લાઓ માટે ટાસ્ક ફોર્સ ક્યારે વિધિવત મુદત કરશે એ જ અપેક્ષા સાથે. ધન્યવાદ મધુભાઈ ધોરાજીયા ચર્ચામાં જોડાયા અને દિલીપભાઈ સંઘાણી આપનો પણ આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.